થોડુંક નીકળશે. યસ, કાચમાં મારું બધા કહેતા ને સાઈડના કાચમાં પાણી ભરાઈ જાય. બટેટું ઘસવાથી એ હાલે, પણ આ શેમ્પૂ ટ્રાય કરવું અત્યારે. વેલકમ બેક ટુ અનધર વ્લોગ. રાજકોટ સિટીથી તમારું સ્વાગત છે. આજે સવારથી વરસાદ ચાલુ જ છે. અત્યારે વાગ્યા છે બપોરના 4. ગાઈસ, અત્યારે અમે જઈ રહ્યા છીએ અમારા ગામ જૂના માત્રાવડ. વરસાદ તો કન્ટિન્યુ છે અને ત્યાંય વરસાદ છે. જોયો રસ્તામાં કેટલો વરસાદ મળે છે. ગાડીમાં સામાન તો ગોઠવાઈ ગયો છે પણ પર્વભાઈ સમાય ને એટલી જગ્યા નથી. સવારે ગાઈસ અમે ગયા ને ત્યારે અહીંયા કાંઈ નહોતું. અત્યારે કેટલું પાણી ભરાઈ ગયું. પાણી જ આવે ને, અડધા વ્હીલ ડૂબી ગયા ગાડીના. ઓ ભાઈ સાહેબ, બહુ પાણી છે. અમે નીકળ્યા છીએ અને જો પર્વભાઈ ને આગળ બેસાડવો પડ્યો, જગ્યા છે નહીં. આવડી મોટી ગાડી 4 જણા નથી અમાતા. પાછ હું આવું લઈને જાઉં તો પછી ક્યાંથી હમાય. મારે ત્યાં સાયકલિંગ કરવા જઈ ખુશી કે હવે હું કરું આમાં છોકરાઓનું. લે પહોંચી ગયા છીએ આપણે કાલાવડ રોડ ઉપર અને અમારે ખુશીબેન ને ખાવી છે મકાઈ કાચી. એમને 60 કિલો 102 કિલો. હજી તો આવ્યા જ લાગો છો. મકાઈ લઈ લીધી છે આપણે અને હવે પાછા આગળ વધી છીએ અને આ તેડ તો મોનસૂનનો આનંદ લેતા જઈએ છીએ. આ ડાંગમાં જતા એવું જ લાગે જોજી, તમે ડાંગ કરતા હોય આપણે એવું જ છે. અહીંયા ઓછું સૌંદર્ય છે આપણા રાજકોટ જિલ્લામાં. આજે તો ગજબ સૌંદર્ય લાગે છે. વરસાદ જ એવો છે. ના સૌંદર્ય છે જ, બહુ સરસ જ છે આપણું સિટી, આપણી આજુબાજુની જગ્યા, આપણું કલ્ચર બધું મસ્ત જ છે. આ તો શું હોય, તમે બહારનું જોવો એટલે ખાલી નવીન લાગે, બાકી આપણું કઈ જેવું તેવું થોડું. અહીંયા માણસો ત્યાંથી અહીંયા આવે જ છે, નથી આવતા. દૂર બીજા રાજ્યના માણસો અહીં નથી આવતા કામ કરવા રહેવા. ક્યારે આવતા હોય, કઈ સુંદર હોય ત્યારે જ આવતા હોય. ટેમ્પામાં આખી દુકાન લઈ જઈ છે. અત્યારે જો અહીંયા પુલનું કામ ચાલુ છે. આપણે રાજકોટ પુલ આખો જ વયો ગયો છે કાલાવડ રોડ ઉપર. રાજકોટની બહાર નીકળીને ત્યાં જ આવી જાય છે બાલાજી વેપાર ની આગળ. એટલે થોડોક અહીંયા ટ્રાફિક નો સામનો કરવો પડે. ગાઈઝ, આપણે અહીંયા છે ને મેથી ને કોથમરી દેખાઈ ગયા છે ને, તો ભજીયા બનાવવા માટે લઈ નથી. હવે આપણે આવી ગયા છીએ ગાડીમાં ડીઝલ ફૂલ કરાવવા માટે. 97 રૂપિયા ને 71 પૈસા રાજકોટનો ભાવ. બસ ડીઝલ નું કામ પૂરું. મને કેટલું ફ્રી લાગે છે. મજા આવે છે ને. ગાઈસ, અમારી પાસે અલ્ટો હતી ને, અલ્ટો તો આરામથી એમાં સમાઈ જતા હતા. અત્યારે ખાલી થોડીક જગ્યામાં બેસવું પડે છે ને તો બેયને પ્રોબ્લેમ થાય છે. તો ગાઈસ, અમે એકદમ મસ્ત જગ્યાએ અત્યારે ઊભા છે. વધારે વરસાદ હોય ને ત્યારે જો આ સેલું દેખાય, સેલું જાતું હોય, પછી અહીંયા નાનું એવું તળાવ જેવું છે, ઈ ભરાઈ જતું હોય. તો બહુ વધારે વરસાદ પડ્યો હોય ત્યારે એક દિવસ માટે આ બધા સેલા છે ને એ ફૂલે ફૂલ જતા હોય. આ બાજુ વરસાદ ઓછો છે. ચાલો ગાઈસ, બધા ગોઠવાઈ ગયા છે ગાડીમાં. ફોટો સેશન ખતમ. જો અહીંયા સરસ મજાની પવન ચક્કી છે. આખા રસ્તે અમારે બે મા દીકરાને છે ને થોડીક માથાકૂટ હાલે છે. બેસી જાય. જો તો ડેડી ઘેરમાં બધી અડા મારા પગ. નહીં, ઘેરમાં તો ન જરૂરી. પરોના પગ તો જો લાંબા કે હિંમતો નથી. મમ્મા ઇનહેરિટેડ છે. વારસામાં આવ્યું છે તમારે. ઇનહેરિટેડ.
સતમ મિલે યુએસબી ટુ આઈફોન એક્સિટ નો ખરેડી ગામમાં પહોંચી ગયા છીએ. નથી વરસાદ નથી એટલો બધો ટૂંકમાં જરફર ચાલુ છે. ઉગાવો હારો ને પાણ હારું થાય આમાં લે ને અરે થોડીક વાર આવે થોડીક વાર નથી આવતું એક છાંટો નહીં ફાઇનલી ગાઈઝ આપણે પહોંચી ગયા છીએ નવા માત્રાવડમાં. નવા માત્રાવડ અને જૂના માત્રાવડ બે ગામ છે ને એની વચ્ચે અમારે મોજ નદી આવે. બસ ખાલી એટલું જ ડિસ્ટન્સ છે બેની વચ્ચે, ખાલી નદી. એટલે અત્યારે જો આપણે નવા માત્રાવડમાં છીએ અને વચ્ચે હમણાં પુલ આવશે પછી અમારું ગામ જૂના માત્રાવડ છે. ઉપલેટાની બસ આવી. મને તો ખાલી ઉપલેટા વાંચું ને તો એમ થાય કે હા હા હું ઢાંક પહોંચી ગઈ. ઉપલેટાની બસ જોઈને તોય. જો ગાઈઝ અહીંયા વચ્ચે ખાલી પુલ છે અને અમારું ગામ સામે દેખાય છે અને વચ્ચે નદી. આપણે છે ને નદી જોઈએ આપણા ગામની હવે. હા આ છે અમારા ગામની નદી. જો અહીંયાથી અમારું ગામ છે, અહીંયા અમારા ગામનો સમાજ છે. અહીંયા બહુ બધા લોકો કપડાં ધોવા આવે. અમે કપડાં ધોવા અહીંયા આવી છીએ. જો પુલ ઉપરથી પાણી ઓલરેડી જાય જ છે. આ પુલ ઉપરથી અમે પસાર થતા પહેલા, ત્યાં અત્યારે પાણી જાય છે. જો આ રસ્તો તૂટી ગયો છે એટલે અહીંયા વર્ષ થોડીક વાર જો હવે ઉપર થોડો કે વરસાદ હોય ને એટલે સીધી જ નદી આવી જાય. અહીંયા દેખાઈ ગયા છે આપણે મોર. વાહ, સુકૂન ભર્યું વાતાવરણ છે. ગામડે પહોંચી એટલે અલગ જ ફિલિંગ આવવા માંડે. બહુ મજા જ આવી જાય. નેચર ગાઈઝ, નેચર. ચાલો હવે તો આપણે જઈએ છીએ ઘરે. ફાઇનલી ગાઈઝ પહોંચી ગયા છીએ ઘરે. સાયકલ ને એવું બધો સામાન ઉતારે છે. હું અત્યારે ઊભી રહી ગઈ હતી અમારા ભાભીને મળવા માટે. જો અહીંયા સામાન અત્યારે ઉતારવા માંડ્યા. હા, લીંબુ તો ફૂલ આવ્યા છે, ફૂલ. પરવાને ડાયરેક્ટ ફળિયામાં છે રમવાની મજા આવી જાય. અને ઘરેથી એને આવવું નહોતું, નથી જવું. વરસાદ રહી ગયો હે ને. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હારું ને? શું કરતા હતા? મોબાઈલ જોતી હતી, કીધું હવે બકાલ જો અમારા અહીંયા આવી ગઈ છે શાકભાજીની રિક્ષા. માધા બાપા જય શ્રી કૃષ્ણ. અમારા બાપા સાંભળે હો હજી બધું. હા ઈ વાત સાચી. બેરા નથી થયા ઈ સારું છે. સાંભળો છો સારું કેવાય. બધું ઉજે. બધું છે. 80 ટપી ગયા ને બાબા? 80 ટપી ગયા ને? 80 માથે 80 માથે 6 વર્ષ. ઓહો. જો અહીંયા મેથી લેવાય છે, ભજીયાનો પ્રોગ્રામ આજ થવાનો બધાયને ઘરે. ક્યાંથી આવો તમે વેચવા? અમે આવી છીએ ખીરસરા ગામથી. બકાલો ભરી છે અમે ધોરાજીથી. તાજે તાજું કાયમનું બકાલો ભરવાનું. ખીરસરાથી અહીંયા વેચવા આવો. બકાલો ખવડાવવાનું. તાજે તાજું. તમે માત્રાવડ કેટલા દિવસે આવો? રોજે આવો? રોજ આવું. 14 વર્ષથી આવું છું આ ગામમાં. 14 વર્ષથી રોજ? રોજ આવું કાયમ. અમારા ગામમાં છે ને પ્રોપર શાકભાજી ને એવું કાંઈ રોજ જોતું હોય તો ના મળે. આ ભાઈ વેચવા આવે ને એની પાસેથી લેવાનું, ત્યારે જ શાકભાજી મળે. અચાનક મહેમાન જો આવી જાય ને તો પછી આપણી પાસે જે હોય ને એમાંથી પછી બનાવવાનું. બાકી અહીંયા દુકાન કે એવું કાંઈ છે નહીં કે એમાંથી કાંઈ મળે નહીં. ક્યાં હે? નહીં, મેં કીધું પાણી નથી પડતું ને એમ જોતો તો એમ.
પાછું આ પાણીમાં જાય બધું. આવે એટલે ઇન્સ્પેક્શન બધી વસ્તુનું ચાલુ થઈ જાય. કરવું તો પડે ને. ઘરનું ને વાળીએ જાય તો ત્યાં ઝાડવાનું ને બધું. ફાઇનલી આપણે ગાઈઝ પહોંચ્યા 7:15 વાગે. 7 વાગે આમ 6:45 વાગે આમ તો આવી ગયા છે, પણ અડધી કલાક છે ને બધા એને મળવામાં ને એમાં થોડોક ટાઈમ સ્પેન્ડ થઈ જાય એટલે. બધાને મળી તો મજા આવે. તો આજ તો અમારું ઘર છે ને એકદમ આમ સરસ ચોખ્ખું ચોખ્ખું દેખાય છે, બહુ ખરાબ નથી દેખાતું. નથી આવ્યા હતા ને? હા જય શ્રી જય શ્રી ફી આવ્યા હતા એટલે. એવું છે હા. ક્યાં હા, મણના કેવડા? હા, હવે મહિનાથી પછી તો કઈ ભાવ ના હોય. અત્યારે ભાવ હોય. આ ભાવ. આવીને ડાયરેક્ટ સીધા લાગી ગયા છે. જો 7:30 15 મિનિટ થઈ. જુલાઈમાં મેથી ને કોથમરી સુધારી છે. જો ડાયરેક્ટ મેથી ને રીંગણા ને ભાજી ને બધું હાલે છે વાતું. આઈટમ બુદ્ધિમાં જે કંઈ પણ થાય. કોબી વાવ્યું ને ઓલું વાવ્યું ને બધું. કોઈ વેચાણા પછી કઈ ના આવે. હા તો આઈટમ પછી હવે 7:30 વાગી ગયા છે ને અહીંયા જમવાનું તો વહેલું હોય એટલે આવીને ડાયરેક્ટ સીધે પેલા સુધારવાનું નહીં કામ ચાલુ કરી દીધું આપણે. જો કોબીનો ભાવ હજી ચટણી બનાવવી છે આપણે. કોબીનો ભાવ જો ખુશી આવી વ્હાઈટ કલર ની ઈયળું હોય આમ પાંદડા. એ જાવ દે મને લાગે બીક હોય ઈરો એટલે બીક લાગે. મોટા બા પણ છે ને ઝીણવટ પૂર્વક બધું કામ કરી દે બેઠા બેઠા. આવું સુધારવાનું હોય ને એને કાંઈ ના જોઈએ કરી દે. હે? એમાં દાદા બેસી ગયા. બે ગયા. બધાય હળીમળીને કામ કરે ને હવે ગા થઈ જાય કે. લીંબુ લઈ દે તો મને. ઈ ને આ કોઈ કો દે ની બટેટા ઘરે લાવ થઈ ગયા. જમવા બેસી ગયા છે બધા. અહીંયા બને છે ગરમ ગરમ ભજીયા ફૂલવડા સરસ મજાના, ભરેલા મરચાની પટ્ટી અને બટેટાની વેફરના 4 વેરાયટીના ભજીયા બનાવ્યા છે. સવા 10 વાગી ગયા. જાઓ બાકી ગુડી અમારી મીટિંગ જામી છે ગાઈઝ. જા ને જા પણ હુઈ જા તું હુઈ જા ની હુઈ જા હાલ જાઉં રાતના એક્ઝેક્ટ 1 વાગ્યો છે. હવે અમારી મીટિંગ બરખાસ્ત થઈ. દરખાસ્ત કે બરખાસ્ત શું કહેવાય? બરખાસ્ત. અમારી મીટિંગ ખતમ થઈ ગઈ છે. ખુશી એની બધી સિસ્ટર આયરે બેઠી હોય, અમે બધા અમારા જેઠાણીઓ સાથે બેઠા હોય. ઊંઘ હજી નથી આવતી પણ બસ હવે સુઈ જાય, કારણ કે કાલે સવારે પછી ઉઠાશે નહીં. તમને મસ્ત મજાના કાલે ઇન્ટરેસ્ટિંગ બ્લોગમાં મળશું. સરસ મજાનું અહીંયાનું નેચર એવું બધું કાલના વિડીયોમાં તમને જોવા મળી જશે. ચાલો મળશું નેક્સ્ટ વિડીયોમાં. વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને કરી દેજો સબસ્ક્રાઇબ, અને એક હાઈપનું બટન આપેલું હશે હાઈપ કરી દેજો. હાઈપમાં ખાલી બસ હાઈપ કરવાનું છે તમારે. એક સરસ મજાની કમેન્ટ કરી દેજો. બાય બાય ગાઈઝ, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ.